મહેસાણા કડી ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે। દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરે મોરાની સ્થિતિ જોવા મળી। એમએલએ રાજેન્દ્ર ચાવડા નીતિન પટેલ વચ્ચે જૂથવાદ સામે આવ્યો। એપીએમસીની પત્રિકામાં સ્થાનિક એમએલએનું નામ જ ગાયબ જોવા મળ્યું। સ્થાનિક એમએલએ રાજેન્દ્ર ચાવડાનું પત્રિકામાં નામ જ નહીં। વિધાનસભા ચૂંટણી પહેલાનો જૂથવાદ ફરી દેખાયો છે। બે કાર્યક્રમનું એક જ દિવસે અને એક જ સમયે આયોજન છે। કડી એપીએમસીનો 22 ઓક્ટોબરે 10 વાગે સ્નેહ મિલન કાર્યક્રમ, કડી ભાજપનો પણ 22 ઓક્ટોબરે સ્નેહ મિલન કાર્યક્રમ છે। કડી ભાજપમાં ચાલતો જૂથવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે। અગાઉ કરશન સોલંકી નીતિન પટેલ જૂથ આમને સામને હતું। બંને કાર્યક્રમ એક જ દિવસે અને એક જ સમય હોવાથી વિવાદ થઈ રહ્યો છે। દિવાળીના નૂતન વર્ષના નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ દરેક ધારાસભ્યશ્રી યોજતા હોય છે। એ પ્રમાણે મેં સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે અને માર્કેટ યાર્ડે પણ દર વર્ષે માર્કેટ યાર્ડવાળા પણ કાર્યક્રમ કરતા હોય છે, એટલે એ રીતે એમણે પણ રાખ્યો છે। એટલે આમાં એવો કોઈ વાદ વિવાદ નથી અને હું ત્યાં માર્કેટ યાર્ડમાં પણ વડીલ અમારા છે નીતિનભાઈ સાહેબ, તો એમને સ્નેહ મિલનના એમના કાર્યક્રમમાં પણ હું જવાનો છું અને એમને પણ હું શુભેચ્છા પાઠવવાનો છું।